આજની આ વિશેષ રજૂઆતમાં શરૂ કરીએ કે કાલનો દિવસ કેવો રહેશે। તો કાલનો દિવસ કેવો રહેશે તેમાં પંચાંગ તેમજ દિનના વિશે માહિતી, રાશિ વિશે માહિતી આપ સૌને જણાવવા માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ। તો સ્વાગત છે કિશન મહારાજનું। દર્શક મિત્રો સૌને પહેલા તો ખૂબ શુભેચ્છા। ધનતેરસના પાવન પર્વની આપ સૌ પરિવારને ખાસ શુભેચ્છા। દિવસે ને દિવસે વધતો રહે તમારો વેપાર, દિવસે ને દિવસે વધતો રહે તમારો વેપાર, પરિવારમાં રહે સ્નેહ અપરંપાર, પરિવારમાં રહે સ્નેહ અપરંપાર, પૈસાની થતા રહે હંમેશા બોછાર, પૈસાની થતી રહે હંમેશા બોછાર, એવા શુભ મજાના સરસ મજાના આપણા ધનતેરસની ખૂબ શુભેચ્છા। આ પાવન પર્વ તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે, હાસ્યનું તોરણ ઝૂલતું રાખે, ભાગ્યનું પાનું ખુલતું રાખે અને ધન કુબેરના ભંડાર ભરાવતા રાખે। યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। ધનતેરસની ખૂબ શુભેચ્છા સાથે આજનો કાર્યક્રમ શરૂ કરીશું। બેનને જણાવ્યું એમ પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોઘડિયા પણ જોઈશું। કાળી ચૌદસ ક્યારથી શરૂ થશે, ક્યારે પતશે તેની પર પણ વિશેષ માહિતી આપીશું। શરૂઆત કરીશું પહેલા પંચાંગથી। જી બેન। જી મહારાજ, તો હવે આ કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી જ કરીએ। હવે કાલે છે ને તારીખ 19/10/2025 ને વાર રવિવાર છે, તિથિ વિક્રમ સંવત 2081, કાલે આસો વદ તેરસ અને ચૌદસ બંને ભેગી છે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે। કાલે તમે જોશો તો રાશિ કન્યા રાશિ, નક્ષત્ર છે એ સરસ મજાનું છે પણ બપોરે 5:50 સુધી જ છે, પછી બદલાશે અને ઇન્દ્ર નામનો યોગ ને વણિજ નામનું કરણ આવતીકાલે ચાલવાનું છે। હવે વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચકે નથી ને વિછુડો પણ નથી। સૂર્ય જે છે પોતે તુલા રાશિમાં ભ્રમણ કરે છે અને ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરે છે। વહેલી સવારના 6:37 નો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:11 નો છે। હવે ચંદ્રોદય 5:29 નો અને 4:53 નો ચંદ્રાસ્ત છે। અભિજીત મુહૂર્ત 12:01 થી 12:47 અને રાહુકાળ 4:44 થી 6:11 નું છે। રાહુકાળ છે ને જે 4:44 થી 6:11, એમાં કોઈ પણ પ્રકારની કાલે લાંબી મુસાફરી નહીં, નવા કાર્યની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આવતીકાલે કાળી ચૌદસ છે અને રાહુકાળ સાથે છે, માટે રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ ક્યાંય ફરવા હરવા કે નવી ખરીદી કરવા જવું નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું છે। જી બેન। જી મહારાજ, તો હવે જાતકોના કાલના દિવસના દિન વિશેષ વિશે પણ માહિતી આપો। હવે કાલે શું છે? કાલે કાળી ચૌદસ છે, કાલે તેરસ એટલે ધનતેરસ 1:51 પતી જશે। કાલ બપોરે 1:51 ધનતેરસ પૂર્ણ થઈને 1:52 થી કાળી ચૌદસ બેસે, જે 21 ઓક્ટોબર એટલે કે બીજા દિવસની આપણે 20 ઓક્ટોબર સુધી એ ચાલવાની છે। 20 ઓક્ટોબરના બપોર સુધી ચૌદસ પૂર્ણ થઈને પછી દિવાળી બેસશે, માટે કાલે રાત્રે આપણે યમનો દીવો કરવાનો, કાલે કકરાટ કાઢવા જવું હોય તો રાતે 12 કકરાટ કાઢવા જવાનું, તો એ સમય પણ તમને આપીશું। ખાસ કાલે યમની પૂજા થાય, કાલે તેલ વડે સ્નાન થાય, એની વિશેષ માહિતી આપણે આપવાની છે। કાલે બને તો શું કરવાનું? કાલે ભગવાન હનુમાનજીના મંત્રો જાપ, માં કાલીના મંત્રો જાપ કરવાથી ચોક્કસથી તમને લાભ થાય છે। સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ પણ સાહેબ કાલે એટલો જ ખાસ છે, તો આટલું કાલે અવશ્ય કરીશું, લાભ જોવા હશે। જી બેન। જી મહારાજ, તો હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ તેમજ રાત્રિના ચોઘડિયા વિશે પણ માહિતી આપો। દિવસ રાતનું પહેલું ચોઘડિયું, લાભ ચોઘડિયું 9:31 થી 10:57, બીજું અમૃત ચોઘડિયું 10:57 થી 12:24, ત્રીજું શુભ ચોઘડિયું 1:51 થી 3:17, ત્રણે ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા। હવે રાત્રિનું ચોઘડિયું શુભ છે, જે 6:11 થી 7:44 છે। આ સમયમાં કકરાટ કાઢવા જવાનું, એટલે પછી તમે તમારા પત્નીને બધાને ના મૂક્યા હતા, અમુક લોકો તો સાસુને જ મૂક્યા આવે, એવું ના કરતા લા। અમૃત ચોઘડિયું 7:44 થી 9:17 છે, એટલે કે મહારાજ તમે કીધું તું કકરાટ દૂર કરવાનો, કકરાટ દૂર કરાવી દીધો કે અમે તો મૂક્યા આવ્યા, એવું નહીં કરવાનું। પણ એ કકરાટ એવો છે ગમે ત્યાંથી ફરીને તમારી બાજુમાં આવી જાય,
એટલે એને વંદન કરો, નમસ્કાર કરો. અમૃત ચોકડિયું સાંજે 7:44 થી 9:17 છે. આ સમય પણ સારો જ છે. એટલે કે આ સમયની અંદર તમે કાલે કોઈ પણ ભગવાનની પૂજા ઉપાસના કરી શકાય, માતાજીનું નામ સ્મરણ કરી શકાય. સૌથી સારામાં સારા મંત્ર જપ શ્રી કાળી માના રહે છે, હનુમાનજીના રહે છે. કાળી 14 હનુમાનજીને માં કાળીને સમર્પિત છે. તો આના જેટલા પણ મંત્રો જપ થાય તેટલું સારું રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે દર્શક મિત્રોને આવતીકાલના વિશેષ મુદ્દા વિશે પણ દર્શક મિત્રોને જણાવશો. હવે કાલે કાળી 14 છે. લોકો પહેલાં તો આ કાળી 14ને તાંત્રિક વિધિ સાથે સમજે છે. એ બહુ મોટી ભ્રમણા છે. કાળી 14ના દિવસે આપણે શું કરવાથી લાભ થાય છે અને કેમ આનું મહત્વ છે અને આ લોકો ડરી કેમ જાય છે આનાથી. અમુક કેમ કાળી 14 બધી આમ તેમ કરી દો. કાળી 14 બધી બહુ છે આજુબાજુમાં. આપણે આવી બધી કાળી 14ને દૂર કરવા માટે શું કરવું? તો કાળી 14ને દૂર કરવા, આજુબાજુમાં જે બી કાળી 14 છે એને દૂર કરવા શું કરવું? તમારા પહેલાં તો તમારા પોતાના જે આભા છે, તમારા જે પોતાની એક ઓરા છે, તે આ કાળી 14 આજુબાજુની બગાડી નાખે, વિચારો તમારા ભ્રમિત કરાવી નાખે. હવે કાળી 14ના દિવસે ગ્રહ નક્ષત્ર અને એનું રચના એવી હોય છે ને કે સાહેબ એના કારણે મનુષ્યને પોતાને ક્યાંક ને ક્યાંક એની સીધી અસર થતી હોય છે. અમુક 14ની નજર કેવી હોય, આખે આમ જો આપણું સારું કામ થતું હોય ને તો અટકી જાય. થાય છે આવું? કારણ કે એ બધી 14ની નજર જ એવી હોય. એટલા માટે આપણે પેલું કહેવાય છે કે ભાઈ નજર બાંધવું પડે, નજરનું રાખવું પડે, જેથી કોઈ દિવસ એ લાગે નહીં. અને એના માટે કાળી 14 છે કે ભાઈ તમારા પરિવારમાં, આજુબાજુમાં તમારા લોકોની કોઈ નજર ના લાગે, એના માટે આપણે આ કકરાટ દૂર કરી આવવાનો, બહાર તમારે વસ્તુઓ મૂકી દેવાની. શું કરવાથી કાલે તમારા ઘરમાં રક્ષા થાય? પંચમુખી હનુમાનજીનો ફોટો, પંચમુખી હનુમાનજીનો ફોટો જેના પણ ઘરમાં હોય અને પંચધાતુમાં હોય, પંચધાતુનો પંચમુખીનો હનુમાનજીનો ફોટો જેના પણ ઘરમાં હોય, એક તો કોઈ દિવસ એના ઘર ઉપર આ કોઈ 14 નજર નાખી નથી શકતી, તંત્ર મંત્રની અસર નથી રહેતી, અને બીજું કે કોઈ નેગેટિવ વસ્તુ ત્યાં નથી આવી શકતી. એટલા માટે 14 અમાસ જ્યાં છે નિશાની રાત કહેવાય. હમણાં દિવાળી આવશે એ નિશાની રાત. નિશાની રાત એટલે સૌથી લાંબી રાત જે કહેવાય તે નિશાની રાત છે. અને 14 પણ એના પહેલાંની છે. એટલે કે નિશા, નિશા એટલે કેવું કે ભાઈ નિશાચર પ્રાણી નથી કહેતા, રાક્ષસી રાત કહેવાય. અને આ રાક્ષસી તત્વો આ સમયમાં સૌથી વધારે પૃથ્વી ઉપર ફરતા હોય. આજુબાજુમાં આ રાક્ષસી તત્વો તમને એનો પ્રભાવ આપતા હોય છે. માટે કાળી 14 લોકો સ્મશાનમાં જઈને પૂજા કરે છે, કારણ કે ત્યારે રાક્ષસી તત્વોનું પ્રમાણ વધુ હોય છે. અમુક લોકો કે મારા હવે અમે ટેવાઈ ગયા છે, અમારા ઘરમાં રાક્ષસી તત્વો છે, એટલે એ બધાને ટેવાઈ ગયા છે, લોકોને વાંધો નથી. પણ જે નથી ટેવાયા લોકો માટે કાલે પંચમુખી હનુમાનજીનો ફોટો તમારે મૂકવાનો છે. અને બીજું કાળો દોરો. આપણે હંમેશા તમે જો માં કાલીનું પણ પ્રતિક બ્લેક છે, નજર દોષનું પણ પ્રતિક બ્લેક છે. નથી કહેતા ભાઈ નજર દોષ તો કાળો દોરો પહેરાવી દો. કાળી વસ્તુથી એ નજર દોષને બાંધી શકાય છે. એની ઉર્જાને આપણે એક લિમિટેડ સમય સુધી સ્ટોપ કરી શકીએ છીએ. હવે બે વસ્તુ થાય. રક્ષા કોણ કરે? આપણા વેદોમાં, પુરાણોમાં અને શાસ્ત્રોમાં લખ્યું છે કે આપણી કોઈ આ નેગેટિવિટીની જે રક્ષા છે ને, અસિદ્ધિને નવનીતિ, એ એક હનુમાનજી જોડે છે. અને જેને આ અસુરોને, અસુરી તત્વોને જેને બાંધમાં લીધા છે, અસુરી તત્વોને જેને પોતાના હાથમાં લીધા છે, એવા માં કાલી છે. એટલા માટે થઈને આપણે કાળી 14નું મહત્વમાં માં કાલી, સાચુંમાં તો કાળી નથી, કાલી 14 છે. એક બહુ મોટી વાત, કાળી 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 કાલી 14 છે. માં કાલીની આ 14 છે. પણ આપણે બધાએ ચગાઈ માર્યું. ધનતેરસમાં ધન્વંતરીની તેરસ છે, પણ બધા ટૂંકમાં ચાલે છે, ચલાવે. પણ ખરેખર તમને લોકોને હું સાચું વસ્તુ કહું છું, કાલી માની 14 છે. માં કાલીની આ 14 હોવાના કારણે એને કાલી, લોકો કાળી કાળી કરીને બધું કરી નાખ્યું છે, પણ આ માં કાલીની 14 છે. એટલે કાલી માની પૂજા અને ભગવાન હનુમાનજીની પૂજા સર્વશ્રેષ્ઠ રહે છે.
કાલે દર્શક મિત્રો કીધું એ પ્રમાણે 7 વાર હનુમાન ચાલીસા. કાલે તમે આજુબાજુમાં હનુમાનજીનું મંદિર હોય ને ત્યાં કોઈ પણ હનુમાનજી જે રોકડિયા હનુમાન એટલે કે જે સિંદુરિયા હનુમાન કહેવાય, ત્યાં સિંદુરિયા હનુમાનજીએ કાળો દોરો પોતાનો લઈને જવાનું અને એમને સ્પર્શ કરવાનું, એમના બાહુક ઉપર, એમની ગદા ઉપર અને એમના ચરણ ઉપર સ્પર્શ કરીને એક હનુમાન ચાલીસા બોલીને એક ગાંઠ, બીજી હનુમાન ચાલીસા બોલીને બીજી ગાંઠ, એ રીતે 7 હનુમાન ચાલીસા બોલીને 7 ગાંઠ બાંધીને તમારા જમણા કાંડે પહેરવાથી જીવનમાં કોઈ દિવસ તમને નકારાત્મક અસરો નહીં થાય, કોઈ નેગેટિવ વસ્તુઓ તમારી નજીક નહીં આવે ને કોઈની જ્યાં 1400ની નજર લાગે છે ને 1400ની નજરે નહીં લાગે. તો કાલે આટલું કરીશું, લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, તો હવે પ્રથમ 3 રાશિના જાતક મેષ, વૃષભ અને મિથુન, તો એમનો કાલનો દિવસ કેવો રહેશે એના વિશે માહિતી આપો. પ્રથમ રાશિ છે મેષ રાશિ, મૂળાક્ષર અલ અને ઈ. વડીલોના આશીર્વાદ ભાઈ સારા રહેશે, સુખાદાયી રહેશે. માર્કેટિંગને લગતા કામ છે, કોઈ ધંધા વેપારને લગતા કામ છે તો કાલે બને એટલા ટાળજો. પારિવારિક વાતાવરણ સારું સુખદ રહેશે. શારીરિક અને માનસિક રીતે થોડુંક થાકી જવાય. શારીરિક અને માનસિક સમસ્યા રહે. ભૂરો શુભ કલર, શુભાંક 1 રહે. વૃષભ રાશિની જો વાત કરીએ તો અજાણ્યા વ્યક્તિ સાથે અચાનક, અમુક વખત નથી આમ મળતા, ક્યાંક બહાર ગયા હોય અચાનક કોઈ વ્યક્તિ મળી જાય કે ભાઈ વર્ષો પહેલાં તો આપણે એને મળેલા છે, અથવા જૂના સંબંધોની યાદો તાજી થાય. પોઝિટિવિટી રહી શકે છે. મહેનત કરશો તો તેનું યોગ્ય પરિણામ પણ મળશે અને શંકા કે વહેમની સ્થિતિ ઊભી થઈ શકે છે. તમારા માટે ગુલાબી શુભ કલર અને શુભાંક 5 રહેશે. મિથુન રાશિ, સંબંધોમાં ખટાશ ના આવે, સંબંધોમાં કોઈ એવા અણબંધ ના થાય તેનું ધ્યાન રાખજો. રોકાણ કરતાં પહેલાં ચર્ચા વિચાર્યા કરી લેજો. જે તે જગ્યાએ ક્યાંય નાનું મોટું રોકાણ કરવું છે, ક્યાંક પૈસા મૂકવા છે, ઘર, પ્રોપર્ટી, નાની મોટી વસ્તુ ખરીદવી છે તો 100% વિચારીને કરજો. ખાસ કાર્યને લગતી યોજનાઓ બનશે. ભૂરો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી બિલકુલ. હવે આગળની રાશિ કર્ક, સિંહ અને કન્યા, તેમનો પણ કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે પણ માહિતી આપો. સુકૂનનો અનુભવ થશે, શાંતિનો અનુભવ થશે, માથા ઉપરનો ભાર ઓછો લાગશે. બાળકોની કોઈ સારા સમાચાર મળે, બાળકો થકી કોઈ સારા સમાચાર છે. પરિવારના લોકોને કાલે હરવા ફરવા શોપિંગમાં દિવસ પસાર થઈ શકે છે. ઘરમાં નાની મોટી વસ્તુ આવી શકે છે, તણાવ આવી શકે છે. આસમાની શુભ કલર, શુભાંક 9. સિંહ રાશિને આર્થિક નુકસાન ના થાય, આર્થિક પરિસ્થિતિ, ખોટા ખર્ચા અને ખોટા ફટકા ના લાગે તેનું ધ્યાન રાખજો. આપણે સિંહ રાશિની વાત કરીએ છીએ, તમે તમારો નિર્ણય જાતે જ લેજો. કોઈના, અમુક વખત આપણે કોઈકને છે ને કહીએ છીએ કે ભાઈ આમાં મને મદદ કરીને નિર્ણય લેવામાં, પછી કદાચ નિર્ણય ખોટા પડે છે તો પોતાના નિર્ણય જાતે જ લેવા. ખોટા ખર્ચા ઉપર નિયંત્રણ રાખો. આકસ્મિક તમારા ખર્ચા વધી રહ્યા છે. વ્યાપારિક ગતિવિધિમાં પરિવર્તન આવશે. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિ, માથાના દુખાવાની સમસ્યા રહે. કારણ વગર માથા પર દુખાવો, માથે ભાર લાગ્યા કરે. માનસિક થાકની સ્થિતિ બને છે. મેન્ટલી થાકી ગયા છો, હવે વાંધો નહીં, 3-4 દિવસ આરામ મળશે. કાલનો દિવસ કામ કરવું પડશે. કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરજો. તમારા અંગે કોઈ ખોટી અફવા ઉડાવે, ખોટું કોઈ બોલે તો તેની પર રિએક્ટ નથી કરવાનું. લોકોનું કામ છે, બોલશે, આપણે કંઈ જ નહીં કરીએ. કન્યા રાશિ ખાસ ધ્યાન રાખજો. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યાઓની સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. હા જી, આપની જન્મ તારીખ? 5/5/69. જન્મ સ્થળ? સમય ખ્યાલ નથી. સમય? થોડા દિવસ પહેલા પૂછેલું મહારાજને કે મારા હસબન્ડ માટે, ધંધા માટે, તો પન્નાનો નંગ કીધો છે પહેરવાનો, તો ક્યારે ધારણ કરવાનો, કઈ ધાતુમાં, અને શું મંત્રોચ્ચાર કે એવું કશું કરવાનું? જી બેન, બુધવારના પન્નાનો નંગ એટલે બુધનો નંગ થયો. બુધવારના દિવસે પહેરવાનો રહે. કોઈ પણ બુધવારે તમે સવારે કે સમી સાંજે પહેરી શકો છો અને એની પર બુધના મંત્રો આપણે જાપ કરીને પહેરી શકાય. ઓમ બુમ બુમ બુધાય નમઃના મંત્રનો જાપ સૌથી સારો રહેશે. ઓમ બુમ બુમ બુધાય નમઃ મંત્રના જાપ કરજો અને નિત્યક્રમ પ્રમાણે બુધની પૂજા ઉપાસના કરજો. એટલે કે એકવાર મંત્ર જાપ કર્યા ત્યારે નહીં, પહેર્યા બાદ પણ રોજ એક માળા કરવાની.
ચાંદીની ધાતુ કે સોનાની ધાતુ કોઈ પણ ચાલે. બુધનો નંગ એવો છે કે તમે ચાંદીમાં પણ પહેરી શકો અને સોનામાં પણ પહેરી શકો, જેવી તમારી પરિસ્થિતિ. અને બીજું કે નિત્યક્રમ એને માત્ર મંત્ર જાપ નહીં પણ તુલસીના 2 પાન પણ ખવડાવવાનું રાખજો. બુધનો એકવાર નંગ પહેરવાથી અને બુધના મંત્ર જાપ કરવાથી ને તુલસીના 2 પાન ખાવાથી ચોક્કસ તે એમનું કામ સફળ થશે. અને ટચલી આંગળી એટલે કે જે છેલ્લી આંગળી છે તે છેલ્લી આંગળીમાં પહેરાવજો, એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાઈ ચૂક્યા છે તેમની સમસ્યાઓને લઈને. હેલો 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 હેલો. હા જી, આપની જન્મ તારીખ, 17 જન્મ સ્થળ, આપનું જન્મ સ્થળ. સ્થળ જુનાગઢ જિલ્લો. જી, और જન્મ સમય? જન્મનો સમય સવારે 10 થી 11 માં. જી, અને આપનો શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે શેર બજાર નું કરવું હોય તો કરી શકું ખરા? શુક્ર સિંહ રાશિનો છે બેન, એટલે શેર બજારનું કરવું બહુ આગળ જતા રિસ્કી રહેશે. નાનું મોટું કરાય, આઈપીઓ બાઈપીઓ ભરવા છે, નાનું મોટું કરવું છે તો કરાય, પણ લાંબા ગાળે તકલીફ આપે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું. શેર બજારમાં જ્યારે સિંહ રાશિનો એટલે કે શત્રુના ઘરનો શુક્ર હોય અને રાહુ પણ ધનનો બેઠો હોય ત્યારે ચોક્કસ તે હેરાનગતિ કરે છે. એટલે બને ત્યાં સુધી શેર બજારમાં તમને એટલું પ્રબળતા નથી, માટે ધીરું ધીરું થોડું થોડું અને એકદમ સ્પષ્ટપણે તમને કહું તો તમારે સમજી વિચારીને કરવાની જરૂર છે. તો આ વસ્તુનું ધ્યાન રાખજો, સમજી વિચારીને જે તે નિર્ણય લેજો, એનાથી તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, દર્શક મિત્રોને ખૂબ જ સુંદર માહિતી આપી. તો હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. તો તુલા, વૃશ્ચિક અને ધન, આ જાતકો માટે કાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિને સફળતા પ્રાપ્ત થાય, ધારી સફળતા મળશે, લોકો તમારા વખાણ કરશે, તમારી વાહવા થાય, માન સન્માન જળવાય, નિર્ણય લેવામાં મુશ્કેલી ના રહે, વડીલો લોકો પાસેથી સલાહ લેવામાં તમારે સારું રહેશે. પોપટી શુભ કલર શુભાંક 7 રહેશે. વૃશ્ચિક રાશિને ઘમંડ અને ઈગો મગજ ઉપર આવવા ના દેતા. અમુક વસ્તુ ઈગો પર આવી જાય ને પછી માણસ છોડતો નથી, પણ ક્યાં શું કરવું તે આપણે થોડુંક વિચારવાનું. અમુક લોકોને હોય છે એવું ઈગો પ્રોબ્લેમ, પણ બને ત્યાં સુધી થોડુંક લેટકોની ભાવના રાખવાની. લક્ષ્યથી ભટકી શકો છો. લક્ષ્યથી વૃશ્ચિક રાશિ આમાં કે ડંખેલી રાશિ છે અને એક વખત આવી ગયું ઈગો ઉપર એટલે પૂરું ચેપ્ટર પૂરું કરી નાખે. ધ્યાન રાખજો ભાઈ. કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થશે, મન પ્રફુલ્લિત રહેશે, મનથી મલકાતા રહેશો, માનવતાની મહેક પ્રસરાવતા રહેશો. નારંગી શુભ કલર શુભાંક 2 રહેશે. ધનરાશિ એટલે બકરી, તમને કાલે કોઈ બલીનો બકરો ના બનાવે, કોઈ તમારું કરી ના નાખે, કોઈ તમારા ભોળપણનો લાભ ના ઉઠાવે, તેનું ખાસ ધ્યાન રાખીશું. ધનલાભ થાય, ધનરાશિને ધનલાભ થવાની શક્યતા છે. મહેનત કરવાની ખાસ જરૂર છે, ચોક્કસપણે મહેનત કરજો. અને કાલે કોઈ શંકા કુશંકા કર્યા વગર દિવસ પસાર કરજો. લોકો પર શંકા કુશંકા કરવાનું ટાળજો. વાદળી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આગળની 3 રાશિ જાતકો માટે મકર, કુંભ અને મીન, એમનો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપો. હવે મકર રાશિને એવું છે, વચન આપતા પહેલા વિચારીને વચન આપવું. જે તે જગ્યાએ કામ કરવું છે, જે તે જગ્યાએ બોલો છો, વચન આપતા પહેલા વિચારજો. ખોટું સાહસ નહીં કરવાનું. અમુક જગ્યાએ આપણે ખોટા સાહસ કરીએ છીએ. કાલે બને ત્યાં સુધી ખોટું સાહસ ના થાય. ધન ખર્ચમાં થોડોક વધારો રહેશે. બાળકો તરફથી લાભ થશે. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. કુંભ રાશિ, કોઈની જોડે અણગમો થાય, કોઈની જોડે બોલવાનું થાય, કોઈની જોડે કાલે કારણ વગર ઝઘડી ના પડાય, તેનું ધ્યાન રાખજો. લાગણીઓને ઠેસ ના પહોંચે. બચાયેલું ધન કામમાં આવશે. જે તે વસ્તુઓ છે તે અત્યારે તમારા માટે સારી ચાલી રહી છે અને કોઈની જોડે મતભેદ ના કરશો. જાંબલી શુભ કલર શુભાંક 4. મીન રાશિની નવી તક ઊભી થાય, નાની મોટી તક ઊભી થશે. અન્ય પર ખર્ચ કરવાનું ટાળો. ઘરમાં નાના મોટા ફેરફાર થાય અને ચોક્કસથી કોઈ જવાબદારી મળે. લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે એ ટેરો કાર્ડના માધ્યમથી આપ જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને વિશેષ શુભેચ્છા. આપ સૌનો કાલનો દિવસ ખૂબ સારો રહે. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું બેન ટેરોટ કાઢશે. આવનારો જેનો પણ કાલે જન્મદિવસ છે કેવું રહેશે એમનું આવનારું વર્ષ,
તો હવે એમને કિંગ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ કાઢ્યું છે. શું સૂચવે છે કિંગ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? લખ્યું છે પહેલું તો કે ભાઈ વેલ્થ એટલે પૈસાની આવકના સ્ત્રોત વધશે, બિઝનેસમાં ગ્રોથ, કામ ધંધે નોકરીમાં સફળતા છે, મોટી જગ્યાએ કોઈ સારી મુલાકાત, રાજકીય મુલાકાત થશે, સારી જગ્યાએ તમને કોઈ મોટી ઓફર આવે અને જે લોકોને લગ્ન કે સંતાન માટેનો પ્રશ્ન છે તે આ વર્ષે નિવારણ આપશે. તો વરસ સારું છે. શું કરવાથી કાલે લાભ થાય? કાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખે, ચપટી હળદર નાખીને જળ ચડાવશે તો આખું વરસ સારું ને સુંદર જશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, દર્શક મિત્રોને ખૂબ જ સુંદર અને સરળ ભાષામાં આપે માહિતી પહોંચાડી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. અને હજુ પણ કોઈ મનમાં સવાલ હોય તો તુરંત જ નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. તો દર્શક મિત્રો, કાલના દિવસ કેવો રહેશે એમાં ફરી મળીશું. નમસ્કાર.